આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. અંકલેશ્વરમાં પ્રણામ એન્ટરપ્રાઇઝ હાર્ડવેર દુકાનમાં માલ સામાન સહિત ₹1.49 લાખની ચોરી કરી તસ્કરો ફરાર. કાસ્ટિંગ બોલ વાલ્વ, પીવીસી બ્રેડ પાઇપ, એસએસના ટ્રેપની ચોરી કરતા સીસી કેમેરામાં કેદ. અંકલેશ્વર એશિયન પેન્ટ ચોકડી નજીક પ્રણામ એન્ટરપ્રાઇઝ નામની હાર્ડવેર મટીરિયલની દુકાન આવેલ છે. ગત રાત્રિના તસ્કરોએ ગોડાઉનના સિમેન્ટના પતરા તોડી અંદર પ્રવેશ્યા હતા. ગોડાઉનમાંથી કાસ્ટિંગ બોલ વાલ્વ, પીવીસી બ્રેડેડ પાઇપ, એસએસના થર્મોડાયનેમિક સ્ટીમ ટ્રેપ સહિતના સામાનની ચોરી કરી લઈ ગયા હતા. સવારે દુકાન સંચાલક અજય પટેલ આવતા તેમને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જે અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ₹1.39 લાખની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. જોકે દુકાનમાં લાગેલ કેમેરામાં સમગ્ર ચોરીની ઘટના કેદ થઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી. અત્રે નોંધનીય છે કે અંકલેશ્વર શહેર થતા જીઆઈડીસી વિસ્તારમાં વધી રહેલા ચોરીના બનાવને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. હું અજયભાઈ પટેલ જીઆઈડીસીમાં એશિયન પેન્ટ ચોકડી પાસે હાર્ડવેરની દુકાન ધરાવું છું, જેનું નામ છે પ્રણામ એન્ટરપ્રાઇઝ. તેમાં 10 માર્ચના રોજ મારી દુકાનમાં ચોરી થઈ હતી. તેની ઇન્ટિમેશન મેં પોલીસને આપેલી. તે દિવસે મારા દુકાનમાંથી ₹2.5 લાખ આશરે માલ ચોરી થયો હતો. ત્યાર પછી 24 તારીખે ફરીથી ચોરી મારી દુકાનમાં થઈ છે, જેનો મુદ્દા માલ ₹1.5 લાખ ગયેલો છે. એની ફરિયાદ મેં પોલીસને આપી છે. પાર્ટી સાંઈ સંગ્રીલા સોસાયટીના બાજુમાં ખુલ્લા પ્લોટમાં મરણ ગયેલ ગૌ માતાની પાલિકા અને ગૌરક્ષકની ટીમે અંતિમ વિધિ કરી. નગરમાં ગાય માતા ઈજાગ્રસ્ત કે મરણ ગયેલ હોય તે બાબતે ગૌરક્ષક કીર્તિ ભંડારી અને પાલિકાના પંકજ ગરણિયાનો સંપર્ક કરવા જણાવ્યું. પારડી સુલભનગર સાંઈ સંગ્રીલા સોસાયટીના બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં માંદગીથી ગૌ માતા મરણ ગયેલ જોવા મળી હતી, જેને સોસાયટીના પ્રમુખે ગૌરક્ષક કીર્તિભાઈ ભંડારી તેમજ પાલિકાના સેનેટરી સુપરવાઇઝર પંકજ ગરણિયાને જાણ કરતા તાત્કાલિક સ્થળ ઉપર જેસીબી અને ટ્રેક્ટર લઈને આવી પહોંચ્યા હતા અને ભારે જહેમતે મરણ ગયેલ ગૌ માતાને જેસીબીના સહારે ટ્રેક્ટરમાં ભરી યોગ્ય જગ્યાએ લઈ જઈ જ્યાં ખાડો ખોડી ભારે જહેમત બાદ પાલિકાની સેનેટરી ટીમે ગૌ માતાને દાટી અંતિમ વિધિ કરી હતી. ત્યારે પારડી નગરમાં જે કોઈને પણ ગાય માતા ઈજાગ્રસ્ત કે મરણ ગયેલ હોય તે બાબતે પારડીના ગૌરક્ષક કીર્તિ ભંડારી અને પાલિકાના પંકજ ગરણિયાનો સંપર્ક કરવા જણાવ્યું હતું. વાપીથી ટ્રાવેલ્સ બસમાં દારૂ લઈ જતી 3 મહિલા બુટલેગરોને અંકલેશ્વરમાં પોલીસે ઝડપી પાડી. ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે વાપી તરફથી ટ્રાવેલ્સની બસમાં 3 મહિલાઓ ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે અંકલેશ્વર વાલિયા ચોકડી પરથી સુરત તરફ જવાની છે. જે માહિતીના આધારે 3 મહિલાઓ આવતા તેમના થેલા ચેક કરતા ઠેલામાં કપડા નીચે સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ 332 નંગ બોટલ મળી આવી હતી, જેની આશરે કિંમત ₹33,200 તથા મોબાઈલ નંગ 3 સહિત કુલ ₹38,500ના મુદ્દામાલ સાથે 3 મહિલા આરોપીને ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ મુજબ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.